નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1404મો એપિસોડ અને 1404મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે એક જ સમાજના આંદોલનકારીઓને આરોપ મુક્તિ કેમ. જી હા, ભૂપેન્દ્રભાઈ પટેલે પાટીદાર સમાજના જ આંદોલનકારીઓને આરોપ મુક્તિ આપી છે તેવા અહેવાલ આવ્યા છે એટલે બોલવું છે. અને બીજો મુદ્દો છે ઠગીનો ડ્રો યથાવત. જી હા, લકી ડ્રોના નામે જે ઠગી ચાલે છે તેમાં ગુનો નોંધાયા બાદ પણ એ પ્રકારના ડ્રો થઈ રહ્યા છે એટલે બોલવું છે. પરંતુ શરૂઆત કરીએ એક જ સમાજના આંદોલનકારીઓને આરોપ મુક્તિ કેમ. પાટીદાર અનામત આંદોલન. આનંદીબેન પટેલ રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી અને તેમના સમયમાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે આંદોલન થયેલું અને ત્યારબાદ હિંસા પણ ભડકેલી. એટલું જ નહીં, લાંબા સમય પછી, વર્ષો પછી કેટલાક દિવસ માટે કરફ્યુ પણ લાગેલો. આનંદીબેન પટેલની સરકારે હાર્દિક પટેલ સહિત અનેક પાટીદાર જે આંદોલનકારીઓ હતા તેમની સામે અલગ અલગ પ્રકારના ગુના દાખલ કરેલા અને એ ગુના રાજદ્રોહ સુધીના હતા. હાર્દિક પટેલ ઉપર તો સુરત અને અમદાવાદ બે ઠેકાણે રાજદ્રોહ હતો. આનંદીબેન પટેલે જે ગુના નોંધ્યા હતા, એમની સરકારે જે ગુના નોંધ્યા હતા અને ગાય વગાડીને નોંધ્યા હતા કે આ લોકોએ અરાજકતા ફેલાવી છે, એ જ આરોપીઓ વિરુદ્ધના પહેલા દાવો થયો 14નો, પણ હમણાં સમાચાર આવ્યા છે 9 ગુના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોએ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવેલા અને એ જ પક્ષના ધારાસભ્યોએ ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. એટલે એક જ પક્ષની સરકાર પણ આનંદીબેન પટેલની સરકાર, નીતિનભાઈ પટેલ જ્યારે નાયબ મુખ્યમંત્રી હતા અને જે કહેતા હતા કે આ લોકોએ અરાજકતા ફેલાવી, આ લોકોએ રાજદ્રોહ કર્યો છે, એ લોકો વિરુદ્ધના ગુના 9 ગુના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પરત લીધા છે અને એવો નિર્ણય કર્યો છે. અને એટલે જ લાગ્યું કે આજે બોલવું જોઈએ. કેમ આટલો પ્રેમ? અને એ બીજું, આંદોલનો અનેક થયા છે. છેલ્લા 1.5-2 દશકમાં માત્ર પાટીદારોનું જ આંદોલન નથી થયું, ઓબીસીના પણ આંદોલન થયા છે, SC/ST સમાજના પણ આંદોલન થયા છે અને ત્યાં પણ ગુના નોંધાયા છે. ત્યાં શું થવાનું એની પણ ચર્ચા કરવી છે. એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી છે. પણ એ પહેલાં આખા જે સમાચાર આવ્યા એને લઈ સવારથી ટ્વીટ ઉપર ટ્વીટ થતા હતા, એને લઈ હર્ષ સંઘવીએ શું કહ્યું પહેલાં એ સાંભળી લઈએ. ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર સૌ પહેલાં દિનેશભાઈ બામણીએ આપેલા. ત્યારબાદ વિરમગામના ધારાસભ્ય અને અનામત આંદોલન સમિતિનો ચહેરો બનેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી. એ પોસ્ટ પણ જોજો. એ પોસ્ટમાં કહેવામાં આવ્યું કે 14 કેસ પાછા ખેંચ્યા છે. એ પોસ્ટ જોજો. આ હાર્દિક પટેલની પોસ્ટ છે. એમાં લખ્યું છે, આજે ભૂપેન્દ્ર પટેલની સરકાર, આ બધું આપ વાંચી શકો છો, ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. આ બધું બી બરાબર. હવે જોજો, આખું લખાણ જોજો, ફરીથી આખું લખાણ જોયું આપે. એની અંદર એમને આભાર વ્યક્ત કર્યો અને એક લાઈન ફરીથી મારી ટીમને કહીશ, પ્લે કરીશું. હાર્દિકભાઈ એમ કહ્યું છે, સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર માનું છું. સમાજ વતી. સમાજના કયા નેતાઓએ હાર્દિકભાઈને કહ્યું કે અમારા વતી આપ આભાર માનો, આંદોલન કરવાનું તો બહુ બધાએ કહ્યું હતું. હાર્દિક પટેલ
ની પ્રતિક્રિયા આવી છે ને પહેલા એ સાંભળી લઈએ. માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે. એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે. હાર્દિકભાઈનું કહેવું છે 30 થી 35 થશે કદાચ, પણ અનેક બીજા પણ કેસ છે. રાજદ્રોહ તો બહુ મોટો કેસ હતો, એનાથી થોડા નીચેના નાના ગણાતા કેસો પણ છે. એનું શું થશે હું નથી જાણતો, પણ આ મુદ્દે ચર્ચા ચોક્કસથી બને છે. ચોક્કસથી ચર્ચા બને છે એટલે જ મને લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવા આંદોલન સાથે જોડાયેલા નેતાઓને પણ જોડવા જોઈએ અને ભારતીય જનતા પક્ષના નેતાઓને જોડવા. પણ અલ્પેશ ઠાકોર એમને જબરજસ્ત મુદ્દો ઉઠાવ્યો છે, એ પણ તો સાંભળી લઈએ. એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય, એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય, ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય, ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય, જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ. આંદોલન એક પીડાનું આંદોલન હોય ને પીડાના આંદોલનમાં જે યુવાનોએ આંદોલન કર્યું હોય એ આંદોલનકારીઓ કોઈ ગુનેગારો નથી, પણ એ આંદોલનકારીઓ સાથે જે રીતે માનવતાપૂર્ણ વ્યવહાર કરીને કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારનો હું આભાર માનું છું. આ જ મુદ્દે ચર્ચા કરવા યજ્ઞેશભાઈ મારી સાથે જોડાયા છે, દિનેશભાઈ બામણીયા જોડાયા છે, ચિરાગભાઈ જોડાયા છે અને લલિતભાઈ કગથરા જોડાયા છે. દિનેશભાઈ, ધાંગધ્રા તો તમારા હાર્દિકભાઈ માટે શુભ સાબિત થયું એમને કહ્યું. તમારા ચહેરા ઉપરની ખુશી હું સમજી શકું છું અને સ્વાભાવિકથી જ આરોપ મુક્તિ થાય. મારે આટલું જ સમજવું, આટલું જ. શું આનંદીબેન પટેલે ખોટા કેસ કર્યા હતા અને શું ભૂપેન્દ્ર પટેલે ખોટા કેસ કર્યા હતા એ ભૂલ સુધારી? રોનકભાઈ, ખોટા કેસોની માંગણી અમારી પહેલેથી હતી અને આજે પણ એ જ વાત હતી કે આ કોઈ રાજદ્રોહનો ગુનો નહોતો બનતો. અમે આંદોલન કર્યું હતું, સરકાર સામે માંગણી કરી હતી અને રાજદ્રોહ જેવા ગુનામાં અમને જે ફિટ કરી દેવામાં આવ્યા હતા એ બિલકુલ ખોટા કેસો હતા. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના યુવાનો, બહેનો, માતાઓ, દીકરીઓ અને સમગ્ર સંગઠનો એ આંદોલન સરકાર પાસે માંગણી કરી રહ્યું હતું. એને દબાવવાના પ્રયાસ રૂપે આ આંદોલનમાં જે કેસો થયા તે પહેલેથી અમારી માંગણી હતી કે ખોટા કેસો થયા છે તે પરત ખેંચવા જોઈએ અને સરકારે એ જ કેસો 2017માં ખેંચવાની જાહેરાત પણ કરી દીધી હતી. પણ આજના જે કેસો છે એ સમાધાનના ભાગરૂપે પણ ત્યારે હોલ્ડ ઉપર રાખવામાં આવ્યા હતા કે આ કેસો ખેંચવાનો નિર્ણય અત્યારે હાલ સરકાર લેશે નહીં. એટલે આ નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લીધો છે, કારણ કે આ 7 વર્ષ પછીનો નિર્ણય છે. કારણ કે ત્યારે આ કેસો પાછા ખેંચવાની વાતમાં ના પાડવામાં આવી હતી કે આ સિવાયના તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવશે. એટલે અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે ખોટા કેસો હતા, ખોટી રીતે કેસો કરવામાં આવ્યા હતા, જે ગુનાના અમે આરોપી નહોતા એના અમને આરોપી બનાવવામાં આવ્યા હતા. એટલે આજે જે સરકારે પગલું ભર્યું છે એ અમારા માટે એટલા માટે આવકારદાયક છે કે સમાધાન વખતે પણ સમાજના મધ્યસ્થીઓ અને સમાજના આગેવાનો વચ્ચે પણ આ કેસો પરત નહીં ખેંચવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી અને હવે પછી એમાં સરકારે આ નિર્ણય લીધો છે. પણ દિનેશભાઈ, મને થોડું યાદ છે, આજે આપણી યાદશક્તિ નથી, પણ એમાં તો એવું પણ થયું હતું ને કે જે શહીદો થયા છે એમને પણ સરકારી નોકરી અથવા સમાજના બહુ મોટા લોકો નોકરી અપાવશે એવું પણ થયું હતું. અને બીજી વાત, આ બધા વિરુદ્ધ કેસ પાછા ખેંચાય તો પેલા ગઢ ગામની અંદર, પાલનપુર બનાસકાંઠાની વાત કરું છું, 50 થી 60 લોકો છે, ખેડૂતના દીકરાઓ છે, પાટીદારના દીકરાઓ છે, એમની પણ તો વિચારવું જોઈએ ને, એમના પણ તો ધક્કા ખાવાના. એમનો એટલો જ વાક કે તમારો સાથીદાર, હું કહું દિનેશભાઈ, બોલી લઉં, તમારો સાથીદાર ધારાસભ્ય બન્યો ને એમનું જોતો નથી, એટલો જ વાક. રોનકભાઈ, આપની વાત બિલકુલ સાચી છે, પરંતુ હું આપના ધ્યાનમાં એક વાત લાવું કે ગઢગામના કેસ 2024ના નવેમ્બર મહિનામાં સરકારે મારી રૂબરૂમાં વિથડ્રોલ કરવા માટેની પરિપત્ર ઇસ્યુ કર્યો છે અને લાસ્ટ 10 દિવસ પહેલાની જ હું વાત કરું કે ગઢગામના આગેવાનો આવ્યા હતા ગાંધીનગર અને અમે કલેક્ટર શ્રી પાલનપુરને વાત કરી તો એમણે કીધું કે મારી પાસે કેસ પાછા ખેંચવા માટેની પૂરતા સરકારે મને માગી છે અને હું પૂરતા કરીને મોકલાવું છું. એટલે આ આપની માધ્યમથી હું ગઢગામના યુવાનોને પણ જાણ કરવા માંગુ છું કે સરકારે ગઢગામના બંને કેસો પરત ખેંચવાનો નિર્ણય કરી અને પરિપત્ર કલેક્ટર શ્રી પાલનપુરને મોકલી આપ્યો છે અને કલેક્ટર શ્રી પાલનપુરે પણ
ત્યાંના સમાજના આગેવાનોને જી. કીધું કે મને સરકારનો આદેશ આવ્યો છે, હું એની ઉપર પ્રક્રિયા કરી અને પરત સરકારને ખેંચવા માટેની ભલામણ કરું છું. એક બીજી અંતિમ વાત. જી એક અંતિમ સવાલ બીજી વાત. દિનેશભાઈ. જી કે હાર્દિકભાઈ હોય કે કોઈ પણ હોય, એમણે શું કર્યું છે એ આપ સૌ જાણો છો, પરંતુ ગુજરાતના ના, હું નથી તમામ જાણતો. યુવાનો ઉપરથી 5 કેસ સાંભળો ને, પાછા હું નથી ખેંચાય જાણતો. એ જણાવો અમારી ખાલી. પ્રાથમિક જવાબદારી છે. હું નથી જાણતો દિનેશભાઈ, મારે એ જ જાણવું હતું શું કર્યું એ. હું એ જ કહું છું કે હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જોડાયા છે ત્યારે એમણે એક વચન આપેલું હતું કે હું ત્યારે જ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈશ કે જ્યારે બધા યુવાનો પરથી કેસ પાછા ખેંચાશે. પણ આ તો આજે પહેલા એ જોડાઈ ગયા હતા. વાતને એમને યાદ કરવું જોઈએ. નહીં, આ તો અને પહેલા નહીં, આ તો પહેલા જોડાઈ ગયા હતા ને. હું મારી એ વાત કરી રહ્યો છું રોનકભાઈ કે હાર્દિકભાઈ આવું કમિટમેન્ટ કરેલું હતું કે ક્યારે પણ હું રાજકીય પાર્ટીમાં જોડાઈશ નહીં અને પાટીદાર આંદોલનના એક યુવાનને જી. ન્યાય નહીં મળે ત્યાં સુધી હું લડતો રહીશ. જી, જી. પરંતુ કમનસીબે આ વાત ચરિતાર્થ થઈ નથી. જી. પણ હું મારી વાત કરી રહ્યો છું કે ગુજરાતના કોઈ પણ યુવાનો મારી પાસે આવે છે, કેસની વાત કરે છે, જી, સર. ત્યારે હું એની સાથે ગૃહ વિભાગ, ડિપાર્ટમેન્ટ અને કલેક્ટર સુધી સાથે જોયેલો જી, છું. દિનેશ. અને આજે પણ આપ જાણો છો કે સૌથી પહેલા જાહેરાત આજે સરકાર પહેલા પણ મેં જ માહિતી આપી કે સરકારે આ નિર્ણય લીધો છે. બિલકુલ. એટલે દરેક કેસોમાં, અને મેં આપે જે કીધું કે સૌથી ગંભીર બાબત હતી અમારા શહીદ પરિવારોને જી. નોકરી આપવાની, એ આજે પણ સરકાર હજુ એ કમિટમેન્ટમાંથી ફરી રહી છે અને અમે ટૂંક સમયમાં બંને સંસ્થાના આગેવાનોને જી. આ બાબતે બોલાવી રહ્યા છીએ, મિટિંગ કરી રહ્યા જી. છીએ અને મિટિંગ કરીને સરકાર પાસે આનો જવાબ માંગવાના છીએ, કારણ કે પુંછ કમિશનનો રિપોર્ટ હજુ પણ આવ્યો એટલે નથી. પાક્કું બીજું- કરાવજો. સાંભળો ને, પાક્કું કરાવજો, કારણ કે તમારા નેતા બધા ધારાસભ્યોનો બાગડ બિલ્લા કહેતા હતા ને, હવે તો તમારા ધારાસભ્યો પણ વધી ગયા ને, એટલે કરાવડાવજો ને. આંદોલનકારીઓની વ્યથા બહુ સારું સમજતા હશે. જે બાગડ બિલ્લા બધા કહેતા હતા ને, બધા ભાજપમાં જોડાય. ખેર, ચિરાગભાઈ મારી સાથે જોડાય છે. ચિરાગભાઈ, તમારા બધા મિત્રો આરોપ મુક્ત થયા, તમે પણ આરોપ મુક્ત થવાના. આ એ જ સરકાર છે, કુકડા બનાવેલા તમને ક્રાઇમ બ્રાન્ચ આગળ ફોટા છે મારી જોડે, હા, ભોળીએ બેઠેલા ને. હવે મને કહો, ન્યાય મળ્યો આ રહ્યો, તમારી જીત થઈ કે જે અન્યાય થયો તો એ દૂર થવા જઈ રહ્યો છે? રોનકભાઈ, સૌ પહેલા તો હમણાં આપણે વાત કરી કે આનંદીબેનની સરકારે આ કર્યું અને ભૂપેન્દ્રભાઈની સરકારે આ કર્યું, તો હું આપણે ચોક્કસ પ્રમાણે ગુજરાતના લોકોને અને મીડિયાના મિત્રોને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આવા કોઈ પણ નિર્ણય એક આનંદીબેન હોય કે ભૂપેન્દ્રભાઈ હોય એમના હાથની કોઈ સત્તાની વાત જ નહોતી. આનંદીબેને જગજાહેર એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે જે પ્રમાણે પાટીદાર સમાજના યુવાનો ઉપર લાઠીચાર્જ થયો છે અને ગોળીબાર કરવાના આદેશ આપ્યા, કોને આપ્યા છે એ પણ મને ખબર નથી. અને તત્કાલીન એ વખતના ગૃહમંત્રી રજનીભાઈએ પણ એ વખતે કબૂલ્યું હતું કે આ આદેશ કોને આપ્યા એ મને ખબર નથી, અને એના પ્રેસ મીડિયા માધ્યમમાં આ આવ્યું હતું. અને આજે પણ દરેક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીના જે લેવાતા હોય છે, અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં એ ગુજરાતના કોઈ પણ મુખ્યમંત્રીઓ એના હાથની વાત જ હોતી નથી. એ તો એક ફક્ત એક શું કહેવાય એને, રમકડું નહીં કહી શકાય, પણ એક સિમ્બોલ છે. કોઈ પણ સમાજને સારું લાગે એના માટે એક મુખ્યમંત્રીનો ચહેરો તરીકે બેસાડી દેવામાં આવે છે. દરેક નિર્ણય દિલ્હીથી કરવામાં આવે છે. અમારી ઉપર જે કેસો થયા હતા એ નિર્ણય પણ દિલ્હીથી કરવામાં આવ્યો હતો, એમાં પણ આનંદીબેનનો કોઈ રોલ નહોતો. અને આજે પણ હું એવું માનું છું કે સમાજના આગેવાનો નીકળશે, લોકો સરકારનો આભાર માનવા નીકળશે, પરંતુ આમાં પણ સરકારનો કોઈ રોલ નથી. કે કોઈ આદેશ દિલ્હીથી આપવામાં આવ્યો હોય સરકારની કોઈ ફેલ્યોરિટીને છુપાવવા માટે, અથવા કોઈ શાંત પાણીમાં પથ્થરો નાખીને એના વમળો ઉત્પન્ન કરવા માટે, અથવા તો મને એવું લાગે છે કે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે એક નિર્ણય જાહેર કર્યો હતો કે આંદોલનમાં હોય કે કોઈ પણ રાજદ્રોહના કે દેશદ્રોહના કેસો આવા સરકારે કેસો ન કરવા જોઈએ. અને એ પછી અમારો જે કેસ કોર્ટમાં હિયરિંગ ઉપર હતો એને ચાલવા ઉપર હતો, એને સ્ટોપ કરી દેવામાં આવ્યો હતો. અમારી મુદત ચોક્કસ દર મહિને પડતી હતી, પરંતુ અમારો કેસ ચાલવા ઉપર નહોતો. એટલે ખાસ કરીને સુપ્રીમ કોર્ટનો આભાર માનવો જોઈએ કે સુપ્રીમ કોર્ટે સરકારની ઉપર બ્રેક મારી અને આવા કેસોને ન કરવા માટેની જાહેરાત કરી અથવા એને આદેશ કર્યો હતો. બીજું, અમારી ઉપર કેસો પાછા ખેંચવો, વ્યક્તિગત રીતે ચિરાગ પટેલે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોઈ નેતા સાથે ક્યારેય મિટિંગ કરી અને મારી ઉપર કેસ પાછા ખેંચવો એવી ક્યારેય પણ આજીજી કરી નથી. અમે આંદોલનકારી છીએ, અમે આંદોલન કરવા નીકળેલા લોકો છીએ. દેશની આઝાદીના આંદોલનમાં જે રીતે લોકોએ પોતાના બલિદાન આપી અને આ દેશને આઝાદ કરાયો, એ જ રીતે પાટીદાર સમાજની માંગ માટે અમે નીકળેલા લોકો છીએ. આજે એબીપીના માધ્યમથી હું જાહેર મંચ પરથી આપને કહેવા માંગુ છું કે અમારા કેસ પાછા ન ખેંચાય તો ચાલશે. કદાચ આપની ઈચ્છા હોય કે સરકાર પ્રેશરમાં આવે ખેંચો તો અમારા કેસ છેલ્લે ખેંચજો, પરંતુ મારા પાટીદાર સમાજના જે પણ યુવાનો ઉપર, નાના નાના ગામડામાં વસતા યુવાનો ઉપર કેસ છે, એ કેસ પહેલા પાછા ખેંચજો. અને એ કેસ પાછા ખેંચાયા પછી સરકારની ઈચ્છા હોય કે અમારા કેસો પાછા ખેંચાય, સરકાર પાટીદાર સમાજના મતો અથવા અંકે કરવા માંગતી હોય, આવનારી ચૂંટણીઓ આવી રહી છે, એના હિસાબે પછી અમારા કેસ ખેંચજો.
અમે કોઈ પણ અમે આજીજી કરતા નથી સરકારને, અને સરકાર પાછા કેસો પાછા ન ખેંચે તો અમે કાયદાકીય લડાઈ લડવા માટે તૈયાર છીએ. પરંતુ જે રીતે સરકારે અમારી મા બેન દીકરીઓને ગાળો બોલ્યો છે, જે રીતે ગુજરાતના પાટીદારો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે અને કેસો પાછા ખેંચાઈ જાય, રોનકભાઈ શું વાત કરે છે? અમે 7 મહિના જેલવાસ ભોગવ્યો છે, અમે માનસિક, અમારા પરિવારોએ માનસિક ઉત્પીડન ભોગવ્યું છે, અને અમારા કેસો કદાચ પાછા ખેંચાઈ જશે, અમારી આનંદની વાત થશે, પરંતુ અમારા જે 14 ભાઈઓ ગુમાવ્યા છે એનું શું, રોનકભાઈ? એ પરિવારના દીકરાઓ પાછા આવવાના છે. તો હું સરકારને વિનંતી કરું છું અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો અમે રાજદ્રોહી ના હોય, આ ખોટા કેસો સરકારે કર્યા હોય અને એ તમે પાછા ખેંચતા હોય, તો સરકારે આજે એ પણ જાહેરાત કરવી પડે કે આનંદીબેન મુખ્યમંત્રી હતા, રજનીભાઈ પટેલ ગૃહમંત્રી હતા, એમની જાણ બહાર આ ગોળીબારના આદેશ કોને આપ્યા હતા, અને જેને આદેશ આપ્યા હોય, જેને પણ આદેશ આપીને એ ષડયંત્રમાં સામેલ હોય એવા લોકોને એ સજા થાય અને એના ઉપર એફઆઈઆર થવી જોઈએ. બીજું એક વાત કહેવા માંગુ છું કે રોનકભાઈ, જ્યારે અમે આંદોલનમાં હતા ત્યારે ખ્યાલ નહોતો આવતો, પરંતુ આનંદીબેનને ધન્યવાદ આપવા જોઈએ કે જે રીતે આનંદીબેન એ ગુજરાતનું શાસન ચલાવતા હતા, પરંતુ આ પાટીદાર આંદોલનનો ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લોકો આનંદીબેનની સરકારને અસ્થિર કરવા માંગતા હતા. એવા લોકોએ આ ષડયંત્ર કર્યું હતું. તો તમારે પણ સમજવું જોતું હતું, એ પણ હકીકત છે. અને તમે નહીં સમજ્યા ને, બરાબર? તમે જેલની વાત કરો છો ને, તમારા જેલ કાળની અંદર તમારી વાત નહીં કરતો. સાંભળો, તમને કહું, અરે હોય છોડો ભાઈ, છોડો, ફૈબા કરતા હતા તમે ફૈબા કરતા હતા. બીજું તમે જેલ કાળની વાત હું એ જ કહું છું ને, અમારો લીડર કોકનો હાથો બની આનંદીબેન મારી જોડે ઇન્ટરવ્યુ છે સરકારને ઉથલાવવા માટે સાંભળો, બીજાની વાત છોડો. પાર્ટીમાં રહેલા આનંદીબેનના દુશ્મનોનો હાથો બની અને એ નિવેદનો સમયનો હાથો બન્યો તો એ આપણે જોઈ લીધું છે. સમયનો અભાવ છે. મારી જોડે યજ્ઞેશભાઈ જોડાયા છે. યજ્ઞેશભાઈ, આ બધા તમને યાદ આવ્યા, પેલા ધારાસભ્ય યાદ આવી ગયા તમારો ખેસ પહેર્યો એટલે? હા, પેલા ત્યાં આપણે જઈએ પ્રયાગરાજમાં અને કુંભમાં જે બધા પાપ ધોવાય અને તમારે ત્યાં આવીને બધાના કર્મો ધોવાઈ ગયા, તો અલ્પેશ ઠાકોરે શું ભૂલ કરી હતી? અલ્પેશભાઈ જ કહી રહ્યા, બધા અમારા સમાજના પણ કેસો સામાજિક આંદોલન વખતના થયેલા, SC ST એમના પણ થયેલા, તો એ બધાનું શું? રોનકભાઈ, પહેલાં તો એ કે કોઈ જોડાયા એટલે કેસ પાછા ખેંચાય એવી પરિસ્થિતિ નથી, કારણ કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં છે, તો એની સામે તમે જુઓ તો રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં છે, કેતન પટેલ એ શંકરસિંહ બાપુની પાર્ટીમાં છે, દિલીપ સાબવા એ પણ આમ આદમી પાર્ટીમાં છે, લલિતભાઈ વસોયા એ કોંગ્રેસમાં છે, દિનેશભાઈ બામણિયા એ કોઈ પણ પક્ષમાં નથી. એટલે એવું ક્યારે એવું નથી કે કોઈ એક વ્યક્તિને લીધે બધાને ગણી લેવા કે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એટલે પાછા દરેક વ્યક્તિઓ અલગ, એ આંદોલનકારીઓ જે ખરા એ દરેક અલગ મને બોલી લેવા દો. તમે જે વાત કરી, નહીં તમે જે વાત કરી, હાર્દિકભાઈની વાત નથી, મેં તો એવું કહ્યું જે જોડાયાની વાત પાટીદારોને તમે છોડ્યા, જોડાયાની વાત કરી, પણ શું તકલીફ હતી? રોનકભાઈ, જોડાયાની વાત કરી, પણ જે માત્ર એક જોડાયા, એક વ્યક્તિ કે બે વ્યક્તિ જોડાયા એ નથી. જે કેસો પાછા ખેંચાયા એની અસર બધા લોકોને થઈ છે. એ બીજું કે આ કેસોની બાબતમાં થોડું આપણે ટેકનિકલી જોઈએ તો એનો ઉલ્લેખ થોડો ઘણો કદાચ ચિરાગભાઈએ કર્યો, પરંતુ એ દિનેશભાઈ કદાચ એ ઉલ્લેખ નથી કર્યો. પરંતુ ટેકનિકલીમાં એવું છે કે એક સુપ્રીમ કોર્ટની અંદર એક ગાઈડલાઈન હતી, એ ગાઈડલાઈનની મુજબ માનવતાના ધોરણે આવા આંદોલનકારીઓ ઉપર કેસ જે ખરા એ સરકારે વિચારણા કરી અને જો એની અંદર જો કલમો પાછી ખેંચી શકાતી હોય તો પાછી ખેંચવી, આવા એક સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આ આંદોલનકારીઓએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત પણ કરેલી, અને એ ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટ અને સરકાર એની વચ્ચે જે ચાલતા હતા અને એના કારણે એનો નિકાલ આવતા, તમે જુઓ તેની મુદતો પડતી હતી પણ કેસ આગળ નતા ચાલતા, ત્યાં થોભાયેલા હતા. પણ એ માનવતાના ધોરણે એ પાછા ખેંચવા એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સરકારે માત્ર 9 કેસો જે હતા, આ જે કલમો ની સુપ્રીમ કોર્ટમાં ગાઈડલાઈન લાગુ પડતી હતી, એ 9 કેસો, બધા 14 કે 15 કેસો છે એમની જોડે, પણ જે 9 કેસોમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન લાગુ પડતી હતી અને જેની લાંબી મશક્કતના બાદ તમે જુઓ તો એ કેસ પાછા ખેંચાયા છે અને ટેકનિકલ મુદ્દા ઉપર પાછા ખેંચાયા છે, કારણ કે આ કોર્ટનો જ્યુડિશિયલ મામલો હતો. એટલે એની અંદર એવું નથી કે હું, તમે કે સરકાર કોઈ પણ વ્યક્તિ ખેંચી શકે, ટિપ્પણી પણ ન કરી શકે. મને અધિકાર નથી કહેવાનું કેમ પાછા ખેંચ્યા. મારું તો એટલું જ કહેવું છે કે આ ઓબીસી આનો જે અલ્પેશ ઠાકોરનું હતું એ તો પ્યોર સમાજ માટે હતું ને, બધા સમાજ માટે હતું, બધા માટે, કે ભાઈ દારૂની બધી દૂર થાય એના માટે હતું ને. કેટલા કેસ છે, ખાલી દૂધનું ટેન્કર ઢોળેલું સાહેબ, તો એ જે ધક્કા ખાય તમારા પક્ષનો માણસ. બીજું, તમે કેટલા દિલદાર છો, ઉભા થોડો તમને દ્રશ્યો બતાવો, યાદ કરાવો. તમારા દિલદારીને તો બહુ સલામ. ઋત્વિજ પટેલ ઉપર કેટલી વાર હુમલા થયા, તમારા જ પક્ષનો સાથીદાર જોવા, ઈંડું ફેંકાયેલું, કોઈએ થપ્પડ પણ મારેલી,
આ બધું કરેલું, તમારી દિલદારીને સલામ. આ બધું યાદ નહીં તમને? આ બધું યાદ છે ને? આ ઋત્વિજ પટેલે કેટલી ગાળો ખાધી, કેટલા લોકોએ માર્યો, પેલા રતિકભાઈ પટેલનું ઘર સળગાયેલું, બરાબર? હું નહીં કહેતો પાછા નહીં કહેતો, તમે તમારી દિલદારીને સલામ, પણ આ જ દિલદારી અલ્પેશભાઈ ઠાકોરના સમાજ માટે કેમ નહીં? કેમ? એમનું આંદોલન તો ઉપરથી સારું હતું, દારૂબંધી માટે હતું. મેં તમને એ જ કહ્યું રોનક, આ ખોટો તો હું નહીં કહેતો, હું એ જ પણ કહું પેલું તો છું સારામાં કે જે- એકદમ નહીં, pure જે- કોચ હતું. નહીં, જે નુકસાનના કેસો હતા, જે સરકારી મિલકતને કે કોઈની પ્રાઇવેટ મિલકતને નુકસાન કર્યું હતું, એવા કેસોની બાબત નથી. આ રાજદ્રોહના જે અમુક કેસો એવા હતા કે જે કેસોમાં સુપ્રીમ કોર્ટની માનવતાના ધોરણે એને પગલાં લેવાની કે એને થોડી રહેમ રાખવાની ગાઈડલાઈન હતી. એ ગાઈડલાઈન મુજબ એ લોકો ત્યાં ગયા ને એ ગયા, એના કારણે આ થયું. બીજું કે જે બાકીના જે કેસો છે કે જેમાં નુકસાન કરેલું છે, તેની અંદર એ કેસો આજે પણ ચાલુ છે. અલ્પેશ એ ઠાકોરે પછી શું પાટીદાર નુકસાન હોય, નહીં એ પાટીદાર હોય નહીં, કે અલ્પેશ પછી ઠાકોર- નહીં ઓબીસી અલ્પેશ હોય ઠાકોરવાળાએ કે કોઈ શું પણ નુકસાન હોય, કર્યું? નહીં કોઈ પણ હોય, એ શું કેસો નુકસાન હજી પણ કર્યું ચાલુ છે. પણ? એનો કેસ પેલા થલતેજ આગળ દૂધનું ટેન્કર ઢોળેલું, અહીંયા તો કેટલી બસો વળગેલી નહીં જાણતા આપણે. અને બીજું આ ભાઈ તો શું નહીં, બોલતા બસો હતા? સળગાવવાવાળા કેસો એમ નહીં, પણ હજી ચાલુ છે, તમારા રોનકભાઈ, એ કેસો નેતાઓને પૂરા કેવું નથી થયા. કેવું બોલતા હતા, તમારી દિલદારીને સલામ, નહીં, કેવું બધા કેવું કેસો બોલતા પૂરા હતા. નથી થયા, રોનકભાઈ. આ ભાઈ કેવું બધા કેવું કેસો બોલતા પૂરા હતા. નથી થયા. હજી નહીં, તમને કહું છું, આ બધા કેસો જાગૃતભાઈ- પૂરા નથી થયા. મેં સાંભળો. કીધું કે ટેકનિકલ મુદ્દા સાંભળો તો ઉપર ખરા છે. પણ કેટલું મસ્ત બોલતા હતા. તમારી દિલદારી જબરજસ્ત, સોલિડ રોનકભાઈ, સોલિડ જે દિલદારી. ટેકનિકલ મુદ્દા હતા કે જે મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી, જી. અને એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં પણ આજે એને પણ 2 વર્ષ સુધી લાંબો સમયગાળો થયો, જી. અને એ સમયગાળામાં કોર્ટ અને સરકાર વચ્ચે ચર્ચાઓ જી. થઈ, અને પછી જે ગાઈડલાઈન મુજબ સુપ્રીમ કોર્ટે આપી એ મુજબના જ કેસો, બાકી બધા કેસો પાછા નથી ખેંચાયા, બધી કલમો પણ પાછી નથી આ ખેંચાઈ. તો એવું આ તો બધા કહેતા હતા ભાઈ, પેલું જી, સવારે જી. પોસ્ટ બોસ્ટ જોઈને 14 કેસ પાછા કેમ એટલે એ ટ્વીટમાં 14 લખેલા છે, પણ 9 જ કેસો પાછા ખેંચાયા. મારી જોડે લલિતભાઈ જોડાયા છે. લલિતભાઈ, તમે તો બહુ ખુશ હશો, તમારા બધા ભત્રીજા છૂટી ગયા, દોષ મુક્ત થઈ ગયા. રોનકભાઈ, મારે યજ્ઞેશભાઈને એટલું જ પૂછવું છે કે યજ્ઞેશભાઈ, આ કેસ તમે કર્યા, અત્યારે તમે એમ કહો છો કે આ ટેકનિકલ મુદ્દો હતો, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી, તો આપણે ગગલા તો નહોતા નાનકડા 10 વર્ષના છોકરા કે આ છોકરા ઉપર તમે સીધા દેશદ્રોહની કલમ લગાડી દીધી? શું એ પાકિસ્તાનને માહિતી દેવા ગયા હતા? શું એ દુશ્મન દેશ સાથે ષડયંત્ર કરવા ગયા હતા? શું એને લશ્કરની કોઈ માહિતી છુપાવીને દુશ્મન દેશને આપી દીધી હતી? શું દેશની અખંડિતતા ઉપર કઈ ઘા થતો હતો? તો પાટીદાર આંદોલન માગણીમાં કરતા હતા, તેથી આપણે ગગલા હતા. હજી કહું છું તમને કે આપણે એના ઉપર દેશદ્રોહની કલમ લગાડી કેમ? તમે પહેલી વાર સરકારમાં હતા, આ ગુજરાતમાં 15, 17, 18 વર્ષ ત્યાં શાસન કરતા હતા. શું તમને એટલી ખબર નહોતી કે આ ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં હાલે નહીં તો ગમે તેની ઉપર દેશદ્રોહ ઠોકી દેવાનો? તમારી દાનત આ દેશના જે કાયદાઓ છે, જે નિયમો છે, એ માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસન માટે થઈને હલાવવાના છે. તમારી સામે કોઈ બોલે તો અમારી સામે અવાજ કેમ કર્યો, બોલી કેમ હકાય, એટલે એ દેશદ્રોહી? એટલે તમે કોણ મને સર્ટિફિકેટ દેવાવાળા કે હું દેશદ્રોહી છું કે દેશ પ્રેમી છું? એમ આ તમામ લોકો, તમે અત્યારે વાત કરી કે હમણાં બાંભણિયાઓમાં છે ને ફલાણા, કોંગ્રેસમાં કયો નેતા હોય એના ઉપર દેશદ્રોહ છે? આ બધાય ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા. હું તમને ચેલેન્જ મારીને કહું છું કે જો આ એમાંથી એક પણ ભાજપમાં ન ભળ્યો હોત ને તો તમે આ કેસ પાછા ન ખેંચત. આ ભારતીય જનતા પાર્ટી છે. તમારે ગુજરાતની જનતાનો વિચાર જ નથી કરવો કે તમે મન પડે એની ઉપર ઓલી બેન દીકરી પાયલ ગોટીને તમે રાતના 12 વાગે ઉપાડી જાઓ ને પછી સરઘસ કાઢો ને પછી પટ્ટા મારો? શું ગુનો હતો ભાઈ? મતલબ એ છે કે તમે ધારો એ તો મતદાર. આજે રોનક પટેલને તમે ધારો એને કે કાલે પકડીને જેલમાં ઘાલી કોઈ ત્રેવડ નહીં કાકા. એ કાકા રોકો, રાષ્ટ્રદ્રોહી. કાકા રોકો. એ ભાજપ વિશે હું કાકા કામ બોલ્યો? કાકા 30 હું સેકન્ડ કામ પૂરતો ડિબેટમાં અવાજ કાકા કર્યો કાકા ભાઈ કાકા તમે? હું તો બોલી શકે શું? સાંભળો 30 સેકન્ડ પૂરતી વાત કરો, રોકો ખાલી. ભગવાન સિવાય કોઈના બાપની ત્રેવડ નથી રોનક પટેલ ઉપર હાથ મૂકે, એની ચિંતા જ ના કરતા. તમે તારા વાત આગળ કરો. રોનકભાઈ, મારો દાખલો તમારો છે. કાલ લલિત કગથરાય હોઈ શકે, કાલ યજ્ઞેશભાઈ ભાજપ છોડી દે તો યજ્ઞેશભાઈ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી જે રીતે કાયદાનો ઉપયોગ લોકોને દબાવવા માટે કરી રહી છે, મારે યજ્ઞેશભાઈ આપને એટલું જ કહેવું છે કે તમે સોમનાથથી અડવાણીજીની રથયાત્રા કાઢી તેથી અમારું શાસન હતું. અમારા વડીલો મૂર્ખા હતા કે તમારી ઉપર રાસદોડ ન ઠોક્યો, ન કે તમારો જન્મ ન થાત, 2 જણામાંથી 0 થઈ જાત.
યાદ છે યજ્ઞેશભાઈ? તો તમારું સરનામું ન રહેત ભારતીય જનતા પાર્ટીનું, પણ તમારે તો ખાલી સરમુક્તશાહીથી શાસન કરવું છે સાહેબ. એના માટે થઈને તમે આ બધી કલમોનો ઉપયોગ કરો છો. મન પડે ત્યારે તંત્ર 6 મહિના બધાને જેલમાં ઘાલી દીધા. આ યુવાનોને, રાષ્ટ્રપ્રેમી યુવાનો, સમાજના પ્રેમી હતા એટલે આંદોલન કરતા હતા એક માગણી માટે. તમે એને રાષ્ટ્રદ્રોહી બનાવી દીધા સાહેબ. એ મોટામાં મોટો ગુનો છે. અને આજે તમે જો ખોટા નતા, આજે તમે તે દિવસે, હું એમ કહું છું કે તે દિવસે તમે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો, તે દીએ ભારતીય જનતા પાર્ટી ખોટી છે. આજે પણ હું ભારતીય જનતા પાર્ટીને ખોટી કહું છું કે તમે દેશના કાયદાનો અમલ, જેવી રીતે ઈડીનો, ઇન્કમ ટેક્સનો આ રીતે અમલ કરો છો, જે રીતે અમલ કરો છો કાયદાનો, માત્ર ને માત્ર દબાવી રાખવા, એક ડર પેદા કરવા. આ સમાજમાં કોઈ આંદોલન ન કરીએ કે શિક્ષકોની ગમે તેટલા પ્રોબ્લેમ હોય, યુવાનો બેકાર હોય, કોઈ બોલી ન શકવો જોઈએ. આ જે માનસિકતા તમારી છે ને એમાં સરમુક્તશાહી દેખાઈ રહી છે, સરમુક્તશાહી. જી જી રોનકભાઈ, કોઈ પણ સમાજ ન હોય. હું આપને એક યાદ દેવરાવું છું કે અમરેલીમાં જેથી બેન ગોટીની આંદોલન કરતો હતો તેથી તમે મને પ્રશ્ન કર્યો હતો કે લલિતભાઈ, પાટીદારની દીકરી ન હોત તો તમે આ આંદોલન કરત? મેં કીધું 1000% કરત. આજે પણ હું તમને કહું છું કે પાટીદારની વાત નથી, તમામ સમાજના લોકો ઉપર તમે કેસ કર્યા છે, એને શું કરવાનું? લલિતભાઈ, એને હું તમારા પગ પકડવાના? પાટીદાર સમાજ જેમ તમારી પાસે ભાઈ સાહેબ આપા કરીને બેઠો છે કે ભાઈ સાહેબ કેસ પાછા ખેંચી લ્યો. અરે આંદોલનકારી એને જ કહેવાય. ચિરાગને હું તમને સેલ્યુટ કરું. ચિરાગ આંદોલનકારી એને જ કહેવાય, માફી માંગવા ન જાય સાહેબ. લલિતભાઈ, સમય અંગ્રેજો પાસે આપણા આંદોલનકારીઓ માફી માંગવા ગયા હતા. જી લલિતભાઈ, સમયનો તો અભાવ. તમે અત્યારે જઈને માફી માંગીને એમ કહો કે અમને છોડી દો, અમને છોડી દો. અરે ભીખ માંગે આંદોલનકારી ન કહેવાય સાહેબ. તમારામાં તેવડ હતી, હાથ વાર લલિતભાઈ, સમયનો તો તમારે આંદોલન કરવા નીકળવું જોઈએ. લલિતભાઈ, સમયનો અને જો તમને બધાયને કહું, સાંભળો ને, એક જ મિનિટ હું ટૂંકમાં પતાવી દો. બીજું બહુ લાંબી વાત નહીં કરું, પણ જે આંદોલનકારીઓ, હું મારી જાતને પણ પૂછું છું કે લલિત ત્યાં પાટીદાર આંદોલનમાં ક્યાંક ને ક્યાંક સપોર્ટમાં હતો? હું પૂછું છું. હા, તો હું ક્યાંક ને ક્યાંક 14 પરિવારના દોષી છું સાહેબ, જેને પોતાનો લાલ ગુમાવ્યો છે, એનો હું ક્યાંક ને ક્યાંક ગુનેગાર છું. હું મારી જાતને પૂછીને કહું છું રોનકભાઈ, આ જે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડ્યો, એ સરકારની સામે આંદોલન કરતા હતા, એ જ સરકારને સમાજને દ્રોહ કરીને, સમાજને ગેરમાર્ગે દોરીને પાછા એ જ આંદોલનકારીઓ એ જ સરકારમાં ચાપલુસી કરવા બેહી જાય, એ બધાએ સમાજનો દ્રોહ કર્યો છે. એટલી જ વાત હું તમને. સમયનો અભાવ છે. યજ્ઞેશભાઈ, આપ પણ 30 સેકન્ડમાં કંઈક કોમેન્ટ કર્યો તો કરી શકો છો. મારે રોનકભાઈ એક જ લાઈન કહેવી છે એમને કે એમણે વાત કરી કે આંદોલન અમે જે સોમનાથની યાત્રા હતી અને અમે કશું, મારે એ કહેવું છે કે લલિતભાઈ, તમે જૂનો સમય યાદ કરો અને નવનિર્માણ આંદોલન યાદ કરો. એ પણ તમારા સમયમાં હતું. કેટલા લોકોનો ભોગ લેવાયો હતો. 85નું માધવસિંહ વખતનું અનામત આંદોલન યાદ કરો. એ વખતે કેટલા સમય લોકોનો ભોગ લેવાયો હતો. એ જ વખતના આંદોલનકારી ઉમાકાંત માકડ આજે પણ તમારા કોંગ્રેસમાં છે. તો મારે તમને એવું કહેવું પડે કે ઉમાકાંત માકડ કોંગ્રેસમાં પડી ગયા એટલે એમના કેસો વખત માફ થઈ ગયા? નહીં. રોનકભાઈ, આ જે ખરું ને એને જુદી રીતે મૂલવવામાં આવે, બરોબર? એમની પોતાની દ્રષ્ટિથી મૂલવવામાં આવે. બાકી મેં કીધું 1 કે 2 વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેટલા લોકોના કેસ મુક્ત થયા ને, બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા. એ લલિતભાઈને મારે ખાસ કહેવું છે. સમયનો અભાવ છે, પણ સરકાર તો સરકાર હોય છે. સરકારનું દિલ મોટું એવું દેખાય છે કારણ કે જે સરકાર વિરોધમાં બોલતા હતા, જે શાસક પક્ષના નેતાઓને ઈંડા મારતા હતા, શાઈ ફેંકતા હતા, એ બધાને માફ કર્યા છે. તો આશા રાખું કે અલ્પેશ ઠાકોરે પણ જે આંદોલન કર્યું હતું એની સાથે અનેક સમાજના લોકોએ આંદોલન કર્યા હતા, જે સામાજિક હેતુસરના આંદોલન હતા, એમના માટે પણ આટલી દરિયાદિલી રાખવામાં આવે. અને લલિત કાકાવાળી વાત જે દ્રોહવાળી છે, એમાં જાજુ એટલે બોલવું નથી કે કરશનભાઈ પટેલ, નિરમાના માલિક, એ શું બોલી ચૂક્યા છે ને એ સાંભળી લઈએ. અનામત આંદોલન થયું, ખ્યાલ હોય પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું મળ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું. સમજવાળા સમજી ગયા છે હું શું કહેવા માગું છું. ફરી એકવાર કહીશ, ન્યાય
એક સરખો થાય, તમામ નાગરિકો સાથે થાય અને જે પણ મુક્ત થયા છે ને, કમસે કમ આજે બાઇટ આપતા કે પછી પોસ્ટ મૂકતા જય સરદાર લખતે ને, જય સરદાર, તો કદાચ ગુજરાતીઓના દિલમાં એમના માટે થોડુંક માન વધતે, પણ નથી લખતા ને એટલે સમજી લેજો.